સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજે આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો વિશેષ અભ્યાસ આપણે કરશું. આપણે અત્યાર સુધી જોયું કે ઉપાસના શું છે અને ભગવાનને આપણે ચાર રીતે સમજવાના છે કે ભગવાન સર્વ કરતા હર્તા છે, ભગવાન સદા દિવ્ય સાકાર છે, ભગવાન સર્વોપરી સર્વાવતારી છે અને ભગવાન પ્રગટ છે. આ ચાર વસ્તુ આપણે સમજવાની છે. તો એ આપણે એ ડિટેલમાં જોઈ લીધું. હવે એમાં પ્રગટની વાત જે છે એ પ્રગટ કોના દ્વારા? તો આપણે લાસ્ટ ટાઈમ જોયું કે ક્લોઝેસ્ટ, નેરેસ્ટ એન્ડ ડેરેસ્ટ ટુ પરબ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ. એટલે અક્ષર બ્રહ્મ દ્વારા જ એ પોતે એ ભગવાન પ્રગટ હોય છે. એ વિશેષ વાત આજે આપણે સમજશું કે અક્ષર બ્રહ્મનો મહિમા સમજીએ તો પછી આપણને સમજાય કે ભગવાન પ્રગટ કેવી રીતે છે. અક્ષર બ્રહ્મમાં ઘણી વાત આવશે. અત્યારે થોડું આપણને કોમ્પ્લેક્સ લાગશે, પણ આ બધી વાત આજે આપણે આવરી લેશું અપ ટુ 6.7. અને પછી આગળની વાત આપણે નેક્સ્ટ સેશનમાં લેશું કે અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મ એ કોણ, એ ગુણાતીતાનંદ સ્વામી, એ પણ કેવી રીતે, એ પણ આપણે નેક્સ્ટ સેશનમાં આપણે સમજશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિચાર કરીએ કે અક્ષર કહેતા બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મ એટલે શું? તો ઘણા શાસ્ત્ર, આમ તો બૌદ્ધ જે બધા શાસ્ત્ર છે એ ઘણા ખરા આ રીતે બ્રહ્મને જ પરબ્રહ્મ લખ્યા છે. પણ ભગવાન સ્વામિનારાયણ આપણને જે સિદ્ધાંત આપ્યો, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત કહો, અક્ષર પુરુષોત્તમ દર્શન કહો કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના કહો, એમાં 5 તત્વની વાત છે. બહુ સ્પષ્ટ વાત છે. એટલે જીવ, ઈશ્વર, માયા અને એનાથી પર બ્રહ્મ અને એનાથી પર પરબ્રહ્મ. એટલે ભગવાન સ્વામિનારાયણના અક્ષર પુરુષોત્તમ દર્શનમાં 5 તત્વમાં આ બ્રહ્મ અને પરબ્રહ્મ બે નોખા તત્વ છે. એ નોખા તત્વ છે. અને એ બ્રહ્મ જે છે એ જીવથી પર છે, માયાથી ઈશ્વરથી પર છે, માયાથી પર છે, પણ પરબ્રહ્મના દાસ છે. પરબ્રહ્મ સર્વથી પર છે. એટલે આ 5 તત્વની વાત આપણે જોઈ લીધી છે. તો આવી રીતે એ બ્રહ્મ કે અક્ષર બ્રહ્મ શું છે અને શા માટે આપણે જાણવું પડે એ આપણે સમજશું. એટલે પહેલી વાત કે આપણો સિદ્ધાંત શું છે કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. અક્ષર રૂપ એટલે બ્રહ્મરૂપ કે આત્મારૂપ કે ચૈતન્ય રૂપ, જુદા જુદા શબ્દ વાપર્યા હોય. અને પુરુષોત્તમની ઉપાસના કે પુરુષોત્તમની ભક્તિ કે પુરુષોત્તમનું ધ્યાન કે પુરુષોત્તમમાં જોડાવાનું છે. કેવી રીતે? સ્વામી સેવક ભાવે. સ્વામી એટલે ભગવાન, એ આપણા સ્વામી કહેતા હી ઇઝ આવર માસ્ટર. અને આપણે દાસ કે આપણે સેવક છે. એટલે સ્વામી સેવક ભાવે એ ભક્તિ કરવાની છે. તો આ જે સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત એ વારંવાર આપણે જુદા જુદા શાસ્ત્રમાં આપણે જાણીએ છીએ કે લખાઈ ગયું છે. કે પરમહંસોના પદો હોય કે વચનામૃત હોય કે શિક્ષાપત્રી નિજાત્માનમ બ્રહ્મ રૂપમ હોય કે સત્સંગી જીવન હોય કે વેદરસ હોય કે સ્વામીની વાતો હોય કે આવી રીતે આ વારંવાર આ સિદ્ધાંત આવી રીતે આપણને જોવા મળશે. પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના આપણે દરરોજ ગાઈએ છીએ કે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. This is the first line of the પ્રાર્થના we sing after the અનંત કોટિંદુ અષ્ટક્સ. અને એમાં શું છે કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય, કે હે ઘનશ્યામ, કે તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય એના માટે આપણે આ પ્રાર્થના બધા કરીએ છીએ. તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું છે? તો એ પણ મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી. લોયાનું 12મું વચનામૃત. In this Vashtamrit, Sriji Maharaj talks about the 6 types of નિશ્ચય. એમાં નિર્વિકલ્પમાં 3 નિશ્ચય હોય છે અને સવિકલ્પમાં 3 નિશ્ચય હોય છે. The highest type of નિશ્ચય is
ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય. તો એ પણ શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે અષ્ટાવરને યુક્ત, કે બિયોન્ડ ધી 8 બેરિયર્સ, એવા જે કોટી કોટી બ્રહ્માંડ, કે there are millions, countless millions of universes, કે બ્રહ્માંડ્સ, each encircled by the 8 spheres. તે જે અક્ષરને વિશે compared to અક્ષર અણુની પેઠે જણાય છે, they appear like mere atoms before the greatness of અક્ષર. એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, કે એ અક્ષર શું છે? પુરુષોત્તમ નારાયણનું ધામ છે. તે રૂપે પોતે રહ્યો થકો, કેતા અક્ષર રૂપે પુરુષોત્તમની ઉપાસના કરે, worships કે does ઉપાસના of પુરુષોત્તમ, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. આટલી બધી સ્પષ્ટ વાત કરી છે. ઘણા વાત કરે કે અક્ષરની વાત નવી ક્યાંથી આવી, પણ અક્ષરની વાત કંઈક નવી નથી. વચનામૃતમાં વારંવાર શ્રીજી મહારાજે અક્ષર શબ્દ હોય, કે બ્રહ્મ શબ્દ હોય, કે અક્ષરધામ શબ્દ હોય, કે અક્ષર બ્રહ્મ શબ્દ હોય, એ શબ્દ વાપર્યો છે. અને આપણા પ્રાચીન શાસ્ત્રમાં વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્રમાં વારંવાર આ બ્રહ્મની વાત કે અક્ષરની વાત આવે છે. એટલે અક્ષરની વાત કંઈક નવી નથી, પણ કોઈકે એની ઉપર વિશેષ સ્પષ્ટ નિરૂપણ કર્યું નથી. એટલે ડોક્ટર PM મોદી એમણે આખી થીસિસ he had written કે અક્ષર a forgotten chapter in the history of Indian philosophy, કે ભારતીય તત્વજ્ઞાનનું એક ભૂલાઈ ગયેલું પ્રકરણ એ છે અક્ષર. અને એ ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટ રીતે એ અક્ષરની વાત એમના વચનામૃતમાં કરી છે. આ એક અગત્યનું વચનામૃત આપણે સમજવું પડે કે બ્રહ્મ અને પરબ્રહ્મ નોખા છે. બ્રહ્મ સર્વના કારણ છે, સર્વના આધાર છે, સર્વવ્યાપક છે, અપ ટુ પ્રકૃતિ પુરુષ. પણ એ બ્રહ્મ થકી above that Brahm, transcending that Brahm is Parabrahm Purushottam Narayan. નોખા છે, બ્રહ્મના પણ કારણ છે, આધાર છે, પ્રેરક છે. આપણે જે વાત કરી કે પરબ્રહ્મ એટલે અક્ષરાતીત, અક્ષરથી પણ પર. અને આ સમજીને બ્રહ્મ અને પરબ્રહ્મ નોખા સમજીને શું કરવાનું છે કે પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને become one with that Brahm, અને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવાની છે. તો આ ઉપાસનાની વાત મહારાજે વારંવાર જુદા જુદા વચનામૃતમાં પણ કરી છે. એ વચનામૃતના નંબર પણ આપણે કયા હતા, આપણે ફરી પણ યાદ પછી કરીએ છીએ. એવી રીતે શિક્ષાપત્રીમાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ આ રીતે લખાઈ ગયું છે કે આ રીતે બ્રહ્મરૂપ સમજીને 3 દેહથી પર એ બ્રહ્મરૂપ થઈને આપણે પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. અને સત્સંગ દીક્ષાના 116મા શ્લોકમાં પણ મહાનસ્વામી મહારાજે એ જ વાત આપણને કરી છે. સત્સંગી જીવનમાં પણ આ વાત કરી છે. ગુણાતીતાન વેદરસમાં પણ આ વાત લખી છે. આપણે એટલું સમજવાનું છે કે એ વાત લખી છે. ભલે આપણને કોટ કદાચ યાદ ન હોય, રેફરન્સ તો આપણા બધા લખેલા જ છે અક્ષરપુષ્પ ઉપાસનામાં, પણ સત્સંગી જીવન જેવા ગ્રંથમાં પણ લખાઈ ગયું છે, વેદરસમાં પણ લખાઈ ગયું છે. અને આવી રીતે આ વચનામૃતમાં ગુણાતીતાનંદ સ્વામી આ 5 વચનામૃત વંચાવ્યા. પ્રથમનું 23, મધ્યનું 30-45, અમદાવાદનું 2 અને 3. અને ઊભા થઈ ગયા ગુણાતીતાનંદ સ્વામી. આ ગોંડલની બાજુમાં આવી રીતે એ ગુણાતીતાનંદ સ્વામી આ રીતે આમ સૂતા હતા. અને પછી આ વચનામૃત જાગા સ્વામીએ વાંચ્યા એટલે ઊભા થઈ ગયા. અને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે ફરી વાંચો, ફરી વાંચો. એ રીતે ફરી પણ વંચાવ્યા. અને ઘોઘાવદર બાજુ. અને પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ વચનામૃત સાંભળતા એમ જણાણું છે કે કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો જ નથી. આ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ શું છે કે એમ કર્યા વગર છૂટકો જ નથી. શું કર્યા વગર? કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. આ 5 વચનામૃતમાં આવી વાત કરી છે. અને બીજા ઘણા વચનામૃતમાં પણ વાત આવે છે. અને પછી ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે કે આપણે તો કર્યા વિના છૂટકો નથી. આપણે તો સામાન્ય જીવ છે. એ તો અક્ષર બ્રહ્મ હતા, પણ આપણા માટે વાત કરે છે કે આપણે તો કર્યા વગર છૂટકો નથી. પણ હવે ગમે તે હોય, આચાર્ય હોય, ભગવાનનો પુત્ર હોય, ઈશ્વર હોય, કે નાના મોટા ભગવાન હોય, એને પણ કર્યા વગર છૂટકો નથી. અને એ વખત બધા ભગવદ્ ગીતાના અમુક શ્લોક, શ્રીમદ ભાગવતના શ્લોક એ વંચાવીને પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કેમ જે એ પણ મહારાજનો મત છે.
એટલે ટૂંકમાં શ્રીજી મહારાજનો મત છે, શું મત છે કે શું સિદ્ધાંત છે કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. આ પહેલી વાત પતી. હવે બીજી વાત કે એ અક્ષરરૂપ આપણે થવાનું છે, આપણે સમજ્યા. તો શા માટે અક્ષરરૂપ કે બ્રહ્મરૂપ થવાનું છે? તો આ ત્રણ વસ્તુ આપણે જોશું. આપણે જલ્દી જોશું કે પુરુષોત્તમની ભક્તિ એ અધિકાર માટે આપણે એ અક્ષરરૂપ થવું પડે. બ્રહ્મરૂપ થયો હોય તેને જ એ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. લોયાનું 7મું વચનામૃત. ટૂંકમાં તમારે ભગવાનનો મહિમા પૂરેપૂરો સમજીને એમની ભક્તિ કરવી હોય ને, આપણે બધાને ભક્તિ કરવાની છે. આપણો ભક્તિ સંપ્રદાય છે, આપણું મુખ્ય લક્ષ્ય છે કે ભગવાનની ભક્તિ કરવાની છે. ભક્તિ એટલે ઉપાસના સમજવી આપણે. પણ એ કેવી રીતે? અધિકાર કોને છે? કે જે બ્રહ્મરૂપ થયો હોય એને જ અધિકાર છે. તો આવી વાત ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહી છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. કે ભગવાનની ભક્તિ કરવી હોય ને, પરમ ભક્તિ, સર્વોપરી ભક્તિ, તો આવી રીતે એ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા કે બ્રહ્મભૂત કહેતા બ્રહ્મરૂપ થવું પડે અને એ પ્રસન્ન આત્મા સાથે આવી રીતે એ ભગવાનની ભક્તિ કરી શકે. એટલે અધિકાર માટે. પછી બીજી વાત કે નિર્વિઘ્ન ભક્તિ માટે. આપણે ભક્તિ કરીએ છીએ પણ એમાં વિઘ્ન આવતું હોય તો પછી શું અર્થ? એટલે નિર્વિઘ્ન ભક્તિ માટે મહારાજે વાત કરી છે પ્રથમનું 23મું વચનામૃત કે એવી સ્થિતિ ન થઈ હોય ને, જ્યાં સુધી એવી સ્થિતિ નથી થઈ ને તો ભગવાનનો ભક્ત ભલે હોય તો પણ એને એમના માથે વિઘ્ન છે. તો આવી વાત મહારાજે કરી. 123 મધ્ય 30માં પણ શ્રીજી મહારાજે આવી વાત કરી છે કે આવી રીતે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, મહારાજે ભગવાન માટે જુદા જુદા શબ્દ પણ વાપર્યા છે. કૃષ્ણ ભગવાન કે વાસુદેવ ભગવાન કે પુરુષોત્તમ ભગવાન કે પરબ્રહ્મ, તેનું ભજન કરે. તો આવી રીતે શ્રીજી મહારાજે પણ આવી રીતે આવા વચનામૃતમાં વાત કરી છે. ગુણાત્મા સાંઈ પણ જુદી જુદી વાતમાં કરી છે. એમાંનો એક દાખલો છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ આજ્ઞા પડે, એ મુખ્ય આજ્ઞા છે તો કારણ દેહનો નાશ થઈ જાય છે. કારણ દેહનો નાશ થઈ જાય તો કોઈ પ્રકારનું વિઘ્ન આપણને આવતું નથી. અને ત્રીજી વાત, જો પહેલી વાત અધિકાર માટે, કેનો અધિકાર? કે આપણે ભગવાનની ભક્તિ કરીએ. બીજી વાત નિર્વિઘ્ન ભક્તિ માટે. અને ત્રીજી વાત કે આત્યંતિક મોક્ષ કે મુક્તિ માટે. કે બ્રહ્મરૂપ થવું જ પડે, એના વગર છૂટકો જ નથી. મહારાજે વાત કરી કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની સેવા કરવી તે જ મુક્તિ છે. અને જે આવું નથી માનતા એ ભૂલ છે. અશ્લાલીનું વચનામૃત, અશ્લાલીનું તો એક જ વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજે આવી વાત કરી છે. અને લોયાનું 7મું વચનામૃત કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. આત્યંતિક કલ્યાણ પામ્યા ક્યારે કહેવાય? કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરીએ ત્યારે. તો આ ત્રણ વસ્તુ આપણે સમજ્યા કે આવી રીતે એ બ્રહ્મરૂપ આપણે થવું પડે. હવે આપણે જે છેલ્લી વાત કરી કે મોક્ષ કે મુક્તિની વાત, એમાં પણ બ્રહ્મરૂપ થવા માટે, બ્રહ્મરૂપ થઈએ તો જ આપણો મોક્ષ થાય. તો એના માટે અક્ષર બ્રહ્મની જરૂર પડે. બ્રહ્મરૂપ થવું, અક્ષરરૂપ થવું એ તો પાકું થઈ ગયું. તો અક્ષર બ્રહ્મની શું જરૂર છે? અક્ષર મુક્ત દ્વારા એ કામ થઈ શકે? પરબ્રહ્મથી તો થઈ શકે, ચાલો એ તો ભગવાન છે. પણ એ મોક્ષ માટે કે અક્ષર બ્રહ્મની જ જરૂર પડે. તો અક્ષર બ્રહ્મની જરૂર પડે છે બે વસ્તુ માટે. એક બ્રહ્મરૂપ થવા માટે, અને બીજી વાત કે પરબ્રહ્મનો જેવો છે તેવો મહિમા તત્વે સહિત ઓળખાણ માટે એ અક્ષર બ્રહ્મની જરૂર પડે. જો મહારાજે વાત કરી છે મધ્યનું 31મું વચનામૃત કે નિરંતર મનન કરતો સતો, એને મનન કરતો કરતો બ્રહ્મનો સંગ કરે. જો બ્રહ્મ શબ્દ વાપર્યો છે, બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. જો ટૂંકમાં કે બ્રહ્મના ગુણો, અનંત ગુણો છે, કલ્યાણકારી ગુણો, એ આપણા જીવને વિશે આવે. એ ક્યારે થાય? કે બ્રહ્મનો સંગ કરવો પડે. તો જો લખી નાખ્યું શ્રીજી મહારાજે કે બ્રહ્મનો સંગ, સંતનો સંગ, સત્પુરુષનો સંગ, એથી બ્રહ્મનો સંગ. અને આવી રીતે જૂના પ્રાચીન શાસ્ત્રમાં પણ કે બ્રહ્મ ને જે જાણે, બ્રહ્મવેદ
બ્રહ્મૈવ ભવતી, કે જે બ્રહ્મને જાણે એ જ બ્રહ્મરૂપ થઈ શકે. તો ઉપનિષદમાં પણ આવી વાત લખી છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સહેલી ભાષામાં આપણને કહ્યું કે બ્રહ્મરૂપ કેવી રીતે થવાય. કારણ કે પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મરૂપ થવા આપણે થઈએ, મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં, અને બ્રહ્મરૂપ થયા વિના એમની સેવામાં ન રહેવાય. તો પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મરૂપ કેવી રીતે થવાય. તો બ્રહ્મરૂપ તો એમ થવાય જે ગુણાતીતાનંદ સ્વામી સમજાવ્યું કે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે તો તે બ્રહ્મરૂપ થાય છે. કેટલી સહેલી ભાષામાં સમજાવ્યું કે આવા સાધુ કહેતા બ્રહ્મ પોતે અક્ષર બ્રહ્મ, એને બ્રહ્મરૂપ જાણીને કહેતા એનો પૂરેપૂરો મહિમા એ પોતે અક્ષર બ્રહ્મ છે, એ મહિમા જાણીને મન કર્મ વચને એનો સંગ કે એની સેવા આપણે કરવી પડે. એટલે પહેલી વાત કે અક્ષર બ્રહ્મની જરૂર પડે કે બ્રહ્મરૂપ થવા માટે. અને બીજી વાત કે પરબ્રહ્મનો મહિમા જેવો છે તેવો મહિમા એ સમજવા માટે એ અક્ષર બ્રહ્મની જરૂર પડે. આમાં પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કે ભગવાન તો માયાથી પર છે, ગોડ ઇઝ અબવ માયા. તો એમને આપણે ભગવાનને ઓળખી ના શકીએ. આપણા માઇક અંતકરણ હોય કે માઇક ઇન્દ્રિય હોય કે માઇક ઇન્દ્રિય કે માઇક અંતકરણે કરીને કેમ નિશ્ચય થાય. આ પ્રથમનું 51મું વચનામૃતમાં શ્રીજી મહારાજ આવી વાત કરી. અને પછી પંચારાના 7મામાં પણ વાત કરી છે કે ભગવાનના એકાંતિક સાધુ હોય, એના વચનમાં વિશ્વાસ અને ભગવાનને ભજે તો એની માઇક દ્રષ્ટિ મટે છે. આપણી માઇક દ્રષ્ટિ ક્યારે મટે કે એવા સાધુના વચનમાં વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનને ભજીએ ત્યારે માઇક દ્રષ્ટિ આવી રીતે જાય છે. તો આવી બધી નિશ્ચયની વાત શ્રીજી મહારાજે કરી હોય, મહિમા સમજવાની વાત કરી હોય, તો મહારાજે વાત કરી કે સંતનો સમાગમ કરવો પડે. જ્યારે એ જીવ સંતનો સમાગમ કરીને પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે ત્યારે ઇન્દ્રિય અંકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. પુરુષોત્તમ રૂપ એટલે પુરુષોત્તમ જેવા ગુણ કહેતા બ્રહ્મરૂપ થઈ જાય છે. ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય એ થાય છે. કહેતા ભગવાનના નિશ્ચય માટે અક્ષર બ્રહ્મ એવા જે સંત એની જરૂર પડે. એટલે મહારાજે કહ્યું, હવે મધ્યનું 13મું વચનામૃત આપણે જોયું કે એમાં મહારાજે કેવો મહિમા કયો છે, સર્વોપરી પુરુષોત્તમપણાનો મહિમા કયો છે. પણ પછી શ્રીજી મહારાજ શું કહે છે કે આવી ભગવત સ્વરૂપ એટલે ભગવાનનું સ્વરૂપ, આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાં છે જ આ વાત, પણ પોતાની મેળે સમજાય નહીં. જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે તેમના મુખ થકી જ શબ્દ છે એ વાત સમજવામાં આવે છે. જો જ્યારે સત્પુરુષ પ્રગટ થાય એટલે વારંવાર આપણે સત્પુરુષની વાત સાંભળીએ, ભલે પરબ્રહ્મે આપણને વાત કરી હોય પણ આપણને વાત કેમ નથી સમજાતી. મહારાજે વચનામૃતમાં બધી વાત કરી છે, પણ મહારાજે પોતે આ વાત કરી કે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે એમના મુખ થકી જ એ વાત સમજવામાં આવે છે. એટલે એના માટે સત્પુરુષ કે અક્ષર બ્રહ્મની જરૂર પડે ભગવાનનો જેવો છે એ મહિમા એ સમજવા માટે. કારણ કે આ જ્ઞાન કંઈ સામાન્ય નથી. આ જ્ઞાન કેવું છે, શ્રીજી મહારાજે કહ્યું કે પ્રકૃતિ પુરુષથી પર છે. હવે પ્રકૃતિ પુરુષથી પર કોણ છે? કેવળ અક્ષર અને પુરુષોત્તમ છે. તો પ્રકૃતિ પુરુષથી પર અક્ષર છે અને અક્ષર એ જ પુરુષોત્તમનું જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે. અર્થાત કે અક્ષર એ જ પુરુષોત્તમનું સ્વરૂપ સમજવાનું માધ્યમ છે. તો આવી રીતે આ જ્ઞાન સમજવું હોય ને તો એ અક્ષર બ્રહ્મ ઓળખવા પડે, એનો સંગ કરવો પડે. કારણ કે મહારાજે કહ્યું કે એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, એ સર્વનું કારણ અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. એટલે મહારાજે આવી રીતે એ વાત કરી. અને જેવા અક્ષરમાં છે, આખું પેકિંગ ઓર્ડરમાં પરબ્રહ્મ પછી કોણ છે? અક્ષર બ્રહ્મ. એટલે મહારાજે કહ્યું કે જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ કહેતા પ્રકૃતિ પુરુષમાં નથી. આપણે ઉત્પત્તિ સર્ગ એના માટે જ જોયું, કોસ્મિક ઇવોલ્યુશન. તો અન્ડરસ્ટેન્ડ ધ પેકિંગ ઓર્ડર કે પહેલા પરબ્રહ્મ, પછી અક્ષર બ્રહ્મ, પછી અક્ષર મુક્ત, એને રીતે પછી આ પ્રકૃતિ પુરુષ ને પ્રધાન પુરુષ ને બીજું બધું આવે છે. એટલે એક અક્ષર જે છે
એ જ પરબ્રહ્મનો જેવો છે તેવો મહિમા સમજી શકે છે, એટલે એના યોગે કરીને જ આપણને એ પરબ્રહ્મ એ આપણને ઓળખાય છે. તૈત્તિરીય ઉપનિષદમાં પણ આ વાત આવે છે કે હી હુ નોઝ બ્રહ્મ, એ જ આવી રીતે એ પરબ્રહ્મ ને પામી શકે છે. બ્રહ્મ વિદાપનોતિ પરમ, કે બ્રહ્મને જાણવા પડે કે અક્ષર બ્રહ્મ, તો જ આપણે પરબ્રહ્મ એમને આપણે પામી શકીએ. તો હવે આપણે જોશું કે અક્ષર બ્રહ્મનો મહિમા શું છે. અક્ષર બ્રહ્મનો મહિમા તો અનેક કે બધા શાસ્ત્રમાં લખેલ છે, કે વેદમાં હોય, કે ઉપનિષદમાં હોય, કે બ્રહ્મસૂત્રમાં હોય. ભગવદ્ ગીતામાં અક્ષર બ્રહ્મ યોગ 8મો અધ્યાય એટલે અક્ષર બ્રહ્મ યોગ. 15મો અધ્યાય ભગવદ્ ગીતામાં પુરુષોત્તમ યોગ. શ્રીમદ ભાગવતમાં પણ એ ધામનું મહિમાની વાત બધી આવે છે. પછી વચનામૃતમાં તો ઠેર ઠેર મેં વાત કરી કે અક્ષર બ્રહ્મની વાત આવે છે. અને વેદરસમાં પણ મહારાજે ઘણી વાત કરી છે. આ મહારાજના બધા પત્ર જે પરમહંસોને લખ્યા હતા ને, આપણે પણ વર્ષો પહેલા એ પુસ્તક બહાર પાડ્યું હતું વેદરસ, પણ એમાં પણ જબરજસ્ત અક્ષર બ્રહ્મનો મહિમા એ શ્રીજી મહારાજના પત્ર દ્વારા લખાઈ ગયો છે. તો ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ કે અમુક જે આપણા બધા જૂના શાસ્ત્ર અને સાંપ્રદાયિક શાસ્ત્રમાં પણ આ અક્ષર બ્રહ્મના મહિમાની વાત કરી છે. આ તો એક્ઝામ્પલ માટે જ લખ્યું છે, ભલે તમને યાદ ના રહી. પણ અક્ષર બ્રહ્મ ઇઝ ધ બ્રિજ ટુ અટેઇન પરબ્રહ્મ. આ મુંડક ઉપનિષદમાં વાત આવે છે. પછી આવી રીતે કઠોપનિષદમાં નચિકેતાનો આખો પ્રસંગ છે, તો એમાં પણ લખ્યું છે કે યહ સેતુરી જાનાનામ અક્ષરમ બ્રહ્મ યત પરમ, કે એ અક્ષર બ્રહ્મ ઇઝ ધ બ્રિજ ફોર ધોઝ હુ ડિઝાયર ટુ ક્રોસ ધ ઓશન ઓફ સંસાર. આ નચિકેતાને આવી રીતે એ વાત કરે છે યમરાજ. એટલે આવી રીતે આ બધા જુદા શાસ્ત્રમાં પણ વાત આવી ગઈ છે. ભલે આપણને યાદ ના હોય, પણ ધીસ ઇઝ એઝ એન એક્ઝામ્પલ, આપણે યાદ રાખવાનું નથી. પણ એટલું જ કહેવા માટે કે જો શ્રીમદ ભાગવતમાં પણ વાત આવે છે, તમને શબ્દ આટલું તો સમજાય, અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ. આ વાત શ્રીમદ ભાગવતમાં પણ આવી ગઈ છે. એટલે આવા તો કેટલા બધા ગ્રંથો છે, ભાગવત હોય કે ભગવદ્ ગીતા હોય કે આવી રીતે વેદરસ હોય કે વચનામૃતમાં, પણ અક્ષર બ્રહ્મનો અપાર મહિમા એ લખાઈ ગયો છે. એ જ સમજાવવા માટે આ સ્લાઇડ્સ આપણે એ જોઈ રહ્યા છે. આ વેદરસમાં પણ બધી વાત આવે છે કે બ્રહ્મ સર્વથી પર છે, સર્વનું કારણ છે, પણ એના પણ કારણ એ પરબ્રહ્મ છે. એ વાત આ વેદરસમાં પણ આ રીતે એ લખાઈ છે. રેફરન્સીસ તમને દેખાય છે. આ રેફરન્સીસ આપણે યાદ નથી રાખવાના, પણ વેદરસમાં અક્ષર બ્રહ્મનો મહિમા લખ્યો છે, એટલું આપણે યાદ રાખવું. હવે અક્ષર બ્રહ્મનો મહિમા લખ્યો છે, તો અક્ષર બ્રહ્મ એટલે શું એ પણ આપણે સમજવાનું છે. તો હવે આપણે ડિટેલમાં જશું કે અક્ષર બ્રહ્મ એટલે શું. અમુક રિપીટ થશે કે અક્ષર સર્વના કારણ, આધાર અને વ્યાપક છે. ચાલો આપણે વાત આ વારંવાર આપણે સાંભળી છે, એટલે આપણે આ ફાસ્ટ થોડુંક લઈએ છીએ. અક્ષરના સ્વરૂપ જે છે, જુદા જુદા સ્વરૂપ, જુદા જુદા ડિસ્ક્રિપ્શન્સ કર્યા છે, કે અન્વયપણું પણ છે અને વ્યતિરેકપણું છે. કે સ્વામી આ અન્વય વ્યતિરેક એટલે શું છે? જુદા જુદા વચનામૃતમાં વાત આવે છે. પ્રથમનું 7મું હોય કે સારંગપુરનું 5મું હોય કે મધ્યનું 64મું હોય. હવે લેટ મી જસ્ટ ગીવ યુ અ સિમ્પલ એક્ઝામ્પલ. અન્વય એટલે ભેગું, બધું ભેગું હોય, ચાલો. અને વ્યતિરેક એટલે સેપરેટ કે ડિસ્ટિંક્ટ. એટલે અક્ષર બ્રહ્મ સર્વમાં વ્યાપક હોય તો એ એનું અન્વયપણું કહેવાય. બિકોઝ અક્ષર બ્રહ્મ ઇટ or he is with everyone, એ અન્વયપણું કહેવાય. અને જે વ્યતિરેકપણું કે ડિસ્ટિંક્ટપણું કે સેપરેટપણું, કે એ અક્ષર બ્રહ્મને કહેવા કે સર્વથી વ્યતિરેક, કે સર્વથી જુદા કદાચ હોય. એવી રીતે પુરુષોત્તમ નારાયણનું પણ અન્વય સ્વરૂપ હોય કે સર્વ આત્મામાં અંતર્યામી કરીને રહ્યા છે. અને વ્યતિરેક એટલે પોતાના ધામમાં આવી રીતે એ મૂર્તિમાન પોતે હોય છે, એટલે મૂર્તિમાન છતાં વ્યાપક. એવી રીતે અક્ષરના પણ અન્વય વ્યતિરેક સ્વરૂપની વાત વચનામૃતમાં કરી છે. ભલે બહુ થોડું કોમ્પ્લિકેટેડ આપણે લાગે, પણ ટૂંકમાં યાદ નહીં રાખતા તમે વાંધો નહીં, પણ એટલું જ મારે કહેવું છે કે વચનામૃતમાં આવી રીતે શ્રીજી મહારાજે અક્ષર બ્રહ્મની વાત આવી કરી છે. હવે અક્ષર બ્રહ્મના જુદા જુદા ફંક્શન્સ છે. અક્ષર બ્રહ્મ તો એક જ કહેવાય છે, પણ એના જુદા જુદા સ્વરૂપો જે છે એટલે ફંક્શન્સ છે, એ પણ આપણે વચનામૃતમાં જોઈએ છે કે 4 ફંક્શન્સ છે. આપણે પહેલા જલ્દી જોઈ લઈએ છીએ. વિલ ટેક અ ઓવરવ્યૂ ફર્સ્ટ, પછી આપણે ડિટેલમાં એક એકની વાત કરશું. સો નંબર 1, આ અમુક રિપીટ આવશે કે શ્રીજી મહારાજ આકાશની વાત કરે છે.
અને મહારાજ શું કહે છે કે સર્વનો આધાર જે આકાશ, આકાશ લિટરલી મીન્સ સ્પેસ. બે પ્રકારના આકાશ છે, ભૌતિક આકાશ ફિઝિકલ સ્પેસ, અને આ બીજો આકાશ છે જે નિર્વિકારી છે ને અનાદિ છે. હવે જો અનાદિ તો પાંચ જ તત્વ હોઈ શકે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ. So it must fall into one of these categories. તો મહારાજ says કે સર્વના આધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ અથવા ચિદાકાશ કહીએ. So this is one function of Brahm કે અક્ષર બ્રહ્મ, ચિદાકાશ, સ્પેસ ઇન વિચ અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે. આ પિક્ટોરિયલ આપણને ટૂંક સમયમાં દેખાશે. બીજી વાત, અક્ષરની વાત આપણે કરીએ છીએ કે જે આપણે સમજીએ છીએ, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ કરવો. એટલે જે ધામરૂપ જે છે પુરુષોત્તમ ભગવાનનું ધામ, જે પરમ ધામ છે, અક્ષરધામ કહો કે બ્રહ્મધામ કહો કે બ્રહ્મમોલ કહો કે બ્રહ્મપુર તમે કહો કે અમૃતધામ તમે કહો, એ અક્ષરધામ એ પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. આ ધામરૂપ એટલે અક્ષરનું બીજું સ્વરૂપ. પછી ત્રીજી વાત કે એ ધામમાં એ અક્ષર પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. આના રેફરન્સીસ પણ પછી અત્યારે આપણે જોઈએ છે ટૂંક સમયમાં. તો એ સેવક રૂપ, સો ચિદાકાશ રૂપ નંબર 1, ધામરૂપ નંબર 2, સેવક રૂપ નંબર 3, અને નંબર 4 કે એ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે એમની સાથે કોણ આવે છે? પોતાનું જે અક્ષરધામ તે સહિત જ ભગવાન પધારે છે. પ્રથમનું 71મું વચનામૃત વારંવાર આપણે સાંભળ્યું છે. તો આ જે ચાર પ્રકારના સ્વરૂપ જે અક્ષર બ્રહ્મના છે, તો આ જે સત્પુરુષ રૂપ, આ સત્પુરુષ રૂપ અક્ષર બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મના ચાર સ્વરૂપ. આની વાત હવે આપણે ડિટેલમાં કરીએ છીએ ઓવર ધ નેક્સ્ટ 5-10 મિનિટ, પછી આપણે બંધ કરીએ છીએ. પણ આ ક્લિયરલી આપણે સમજી લેજો. ઇટ ઇઝ નોટ ધેટ કોમ્પ્લિકેટેડ. રેફરન્સીસ હશે સો યુ નો કે આ વાત કંઈક બનાવતી નથી. આ વાત વચનામૃતમાં છે, આ વાત બીજા શાસ્ત્રમાં પણ છે, સાંપ્રદાયિક શાસ્ત્ર. ધારો કે રઘુવીરજી મહારાજે પણ હરિવાક્ય સુધા સિંધુ, હવે આમ તો વચનામૃતનું સંસ્કૃત એ આખું હરિવાક્ય સુધા સિંધુ એ ગ્રંથ છે. એની ઉપર રઘુવીરજી મહારાજે ટીકા લખી છે, કોમેન્ટ્રી, સેતુમાલા. એટલે એમાં પણ અક્ષરનું જે સેવક સ્વરૂપ છે, કારણ કે બીજે કદાચ બહુ રેફરન્સીસ આપણને મળતા નથી, પણ એમાં રેફરન્સીસ આપણને વચનામૃતમાં તો છે જ, પણ બીજા રેફરન્સીસ આ પૂરક તરીકે પણ લખ્યા છે. એટલે આ અક્ષરના ચાર સ્વરૂપ ફર્સ્ટ વી વિલ અન્ડરસ્ટેન્ડ વિથ ધ હેલ્પ ઓફ અ ડાયાગ્રામ. તો આ બાજુ તમે જુઓ, આ તમને દેખાય છે કે આ અક્ષર બ્રહ્મના જુદા જુદા સ્વરૂપ. અને એમાં સૌ પ્રથમ આપણે જોઈએ છે, આપણે લાલ ડોટ તમને દેખાશે કે ફર્સ્ટ આપણું કયું છે? ચિદાકાશ રૂપ. આ ચિદાકાશ રૂપ અક્ષર, આપણે અત્યારે વચનામૃત રેફરન્સીસ નહીં જોતા, પણ ડાયાગ્રામ જોજો. જે ચિદાકાશ રૂપ અક્ષર જેમાં અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે, that's the light blue circle that you can see. તો એ ચિદાકાશમાં અનંત કોટી, countless millions of બ્રહ્માંડો રહ્યા છે. ઓકે, that's ચિદાકાશ રૂપ. નંબર 2, ધામરૂપ અક્ષર. આ જે અક્ષરધામની વાત કરીએ છીએ કે જેમાં પુરુષોત્તમ નારાયણ રહ્યા છે અને અનંત કોટી મુક્તો રહ્યા છે, તો એ ધામરૂપ અક્ષર આપણને દેખાય છે. એમાં યુ કેન સી 1 ડોટ, બિગ ડોટ એ પુરુષોત્તમ નારાયણ, સ્મોલ ડોટ એ સેવક અક્ષર બ્રહ્મ, અને આ જે વ્હાઇટ ડોટ્સ એવા અનંત ડોટ્સ છે. આપણે તો મૂકી શક્યા નથી અનંત, પણ થોડાક મૂક્યા છે. એ બધા અક્ષર મુક્ત ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ. એટલે એ ત્રીજું સ્વરૂપ આવી ગયું, સેવક રૂપ અક્ષર બ્રહ્મ. ઓકે, સો ચિદાકાશ, ધામ, સેવક, અને ચોથું આવી ગયું જો કે આ બધા સ્ટાર્સ તમને દેખાય છે. સ્ટાર્સ એટલે એક બ્રહ્માંડ આપણે સમજીએ છીએ. એટલે આ જે બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ પધારે એની સાથે એમનું અક્ષર બ્રહ્મ પોતે એ પધારે, એ સત્પુરુષ રૂપ અક્ષર બ્રહ્મ કહેવાય. એટલે આવી રીતે આ ચાર સ્વરૂપ આ રીતે આ ડાયાગ્રામ દ્વારા પણ આપણે જોયા. ચિદાકાશ, ધામ, સેવક અને સત્પુરુષ. હું રિપીટ કર્યા કરીશ જેથી કરીને આપણા મનમાં પાકું થઈ જાય. બસ બીજું કંઈ પાકું ના થાય, પણ આટલું તો પાકું કરીને જાજો આજે કે આ અક્ષરના ચાર સ્વરૂપ છે. હવે જુદા જુદા ડાયાગ્રામ્સ દ્વારા પણ આપણને એ વાત અત્યારે આપણે સમજશું. અને બધી વાત પણ આ રીતે અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં તો સારી રીતે લખી છે. આ વાત અક્ષર પુરુષોત્તમ દર્શનમાં પણ બધું લખેલ છે. અને આ વાત તમામ ઉપનિષદમાં પણ આવે છે. આ અક્ષરના ચાર સ્વરૂપ તમે તારી શકો. અને દેટ ઇઝ ફ્રોમ આપણા બધા ઉપનિષદ હોય કે બ્રહ્મસૂત્ર હોય, આ બધી વાત સુણો અક્ષરની મોટાઈ.
એ પુસ્તકમાં પણ આ રીતે બધું આપ્યું છે કે વચનામૃતમાં તો આ વાત આવે જ છે, પણ ઉપનિષદમાં પણ આ અક્ષર બ્રહ્મના 4 સ્વરૂપની વાત પણ આવે છે. આ ક્રમમાં જ આપણે જશું કે ચિદાકાશ રૂપ અક્ષરધામ, તો આ 4 ફંક્શન્સ વચનામૃતના આધારે છે. અને જ વચનામૃતના આધારે પ્રમુખ સ્વામી મહારાજ આપણને જે સિદ્ધાંત પત્ર લખ્યો એમાં પણ આ બધું આપણને જોવા મળે છે. તો ફર્સ્ટ ચિદાકાશ, કે જેમાં અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે, કે અક્ષર બ્રહ્મ, ચિદાકાશ એ જ અક્ષર બ્રહ્મ છે. એટલે અક્ષર બ્રહ્મમાં અનંત કોટી બ્રહ્માંડ આ ચિદાકાશ રૂપમાં આવી રીતે એ રહ્યા છે. એટલે શબ્દ વાપરે છે સચ્ચિતાનંદ, એક્ઝિસ્ટન્સ, કોન્શિયસનેસ એન્ડ બ્લિસ, એવા પર શબ્દ વાપરીએ છીએ. એટલે જે સર્વનો આધાર જે આકાશ છે એ પણ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, પ્રથમનું 46મું વચનામૃત મુજબ. અને સર્વ દિશામાં બ્રહ્માંડોની કોટીઓ છે, અનંત કોટી. કોટી લિટરલી મીન્સ કરોડ, એટલે 10 મિલિયન. એટલે આ આપણે જે કહે છે ને અક્ષરનું નિર્ગુણ સ્વરૂપ પણ કહેવાય છે. હવે બીજી વાત આવશે કે ધામરૂપ અક્ષર. આ તો બહુ સહેલું છે કે અક્ષરધામમાં આપણે જ્યાં જવું છે એ ધામની વાત કરે છે. કે મહારાજે કહ્યું છે કે આ ધામ માયાથી પર છે, આ ધામ અનાદિ છે, અને જે અક્ષરરૂપ થયો હોય એ જ એ ધામમાં જઈ શકે. આ ધામમાં 3 તત્વ છે, પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મ. પરબ્રહ્મ એક, અક્ષર બ્રહ્મ એક, અને અક્ષર મુક્ત અનેક, અનંત અક્ષર મુક્ત છે. એટલે આ પણ ભગવાનનું સાકાર, આ પણ ધામ તો સાકાર રૂપે જ કહેવાય, અને એ સગુણ રૂપ પણ આવી રીતે એ કહેવાય છે. આને મહારાજે કહ્યું છે વચનામૃતમાં કે અક્ષર રૂપ જે બ્રહ્મ, એટલે અક્ષર સમજવું ત્યાં, અક્ષર જે બ્રહ્મ છે તે જ પુરુષોત્તમ નારાયણને રહેવા સારું ધામરૂપ થયું છે. અગેન આ બધું ભગવાનની ઈચ્છાથી જ થયું છે, પરબ્રહ્મની ઈચ્છાથી. અને સર્વ અક્ષર બ્રહ્મ થકી ભગવાનના ધામરૂપ જે અક્ષર બ્રહ્મ તે અનાદિ છે. એટલે ધામ પણ અનાદિ છે, અને એને કોઈ ધામની ઉપમા ન દેવાય એવું ધામ છે, અપાર છે. અપાર છે એટલે શું? કે આવી રીતે યુ કેન નોટ મેઝર ઇટ. એવું નથી કે ફાઇનાઇટ નથી, ઇટ ઇઝ ફાઇનાઇટ, પણ એટલું બધું મોટું છે ને કે તમે માપી ના શકો. ધારો કે ઓશન્સ છે, કે આપણે કહીએ કે આ સાગર છે, વોટ ઇઝ ધ ડાયમેન્શન્સ ઓફ ધી ઓશન? એ અપાર છે, વી કેન નોટ મેઝર ઇટ, કારણ કે પર ને પર ને પર છે. એવું મોટું બ્રહ્મપુર ધામ છે, અને એ ધામને વિશે અસંખ્ય પાર્ષદ એટલે મુક્ત સમજવું આપણે, અને એ મુક્ત ભગવાનની સેવામાં નિરંતર તત્પર રહ્યા છે. એટલે અક્ષર બ્રહ્મ કહેતા અક્ષરધામ એ વાત કરે છે કે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે, અને મહારાજે કહ્યું કે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે. તો આવી રીતે એ અક્ષર બ્રહ્મ, એ ધામરૂપ એવું જે અક્ષર, એની વાત પણ શ્રીજી મહારાજે વારંવાર વાત કરી છે એમના વચનામૃતમાં. અને આવી રીતે સેતુમાલામાં પણ વાત કરી છે કે એ જ અક્ષર બ્રહ્મ ધામ રૂપે અનંત કોટી બ્રહ્માંડ, અનંત કોટી મુક્તના પણ આધાર છે, અને પર્સનલ કહેતા સાકાર છે. એ એવું નથી કે આપણા મનમાં ધામ જેવી વસ્તુ છે, પણ ફિઝિકલ એ દિવ્ય ધામ પણ ભગવાનનું છે, એ પણ આપણે સમજવાનું છે. ત્રીજી વાત કે સેવક રૂપે. હવે અક્ષરધામ તો છે જ, જે અનંત કોટી મુક્ત ને ધારી રહ્યા છે, ભગવાનની ઈચ્છાથી ભગવાનને પણ ધારી રહ્યા છે, પણ એ અક્ષરધામમાં સેવક રૂપે પણ અક્ષર બ્રહ્મ છે. કારણ કે એ અક્ષર બ્રહ્મ એટલે કોણ? કે એ આદર્શ સેવક છે. અક્ષર મુક્ત માટે આદર્શ કહેવાય. એ અક્ષરધામમાં એ અક્ષર બ્રહ્મ પણ છે સેવક રૂપે. આ વાત શ્રીજી મહારાજે પણ કરી છે વચનામૃતમાં. અને જેમ ભગવાનનો આકાર પુરુષાકાર છે, દિવ્ય છે પણ પુરુષાકાર છે, એવી રીતે અક્ષર બ્રહ્મ પણ દિવ્ય છે પણ પુરુષ આકાર છે. પુરુષ એટલે હ્યુમન શેપ ફોર્મ. અને ભગવાનની અખંડ સેવામાં, આપણે જે કહ્યું કે સ્વામી સેવક ભાવે, કે દાસ ભાવે ભગવાનની સેવામાં જ છે, પણ અક્ષર મુક્ત માટે આદર્શ છે. આ મહારાજે વાત કરી છે પ્રથમનું 21મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે વાત કરી છે કે બીજા સ્વરૂપે એ અક્ષર પુરુષોત્તમ નારાયણની સેવામાં હોય છે. અને આવી રીતે હરિવાક્ય સુધા સિંધુમાં પણ આવી વાત કરી છે કે ધ ડિવાઇન ફોર્મ ઓફ અક્ષર બ્રહ્મ ઇઝ ઓલવેઝ ધેર ઇન અક્ષરધામ, સર્વિંગ પરબ્રહ્મ. અને જે સેતુમાલા ટીકામાં વાત કરી છે, આ રઘુવીરજી મહારાજના 3 ક્વોટ્સ છે કે અક્ષર બ્રહ્મનું સાકાર સ્વરૂપ એ પણ દિવ્ય છે,
અને પુરુષાકાર છે. પછી એ અક્ષર બ્રહ્મનું પર્સનલ ફોર્મ છે. અને ત્રીજી વાત છે કે એ અક્ષર બ્રહ્મ એ મુખ્ય સેવક છે. તો આવી રીતે આ જુદા જુદા ગ્રંથોમાં પણ આવી રીતે એ અક્ષરની વાત કરી છે. અને છેલ્લી વાત કે સત્પુરુષ રૂપે, કે અક્ષર એ સત્પુરુષ રૂપે પણ એનું ચોથું સ્વરૂપ છે. કારણ કે જે અક્ષર આપણે સમજીએ છીએ, જો આપણે કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડ છે, અને જે પરબ્રહ્મ જે બ્રહ્માંડમાં જાય એની સાથે અક્ષરધામ પણ હોય છે. જે મહારાજે વાત કરી કે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ તે સહિત જ પધારે છે. અને આ સમજાઈને કે અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર ભગવાનનું સ્વરૂપ બિરાજમાન છે, તો પછી એ ભક્ત થાય છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. તો આ પ્રથમનું 71મું વચનામૃત પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત આ વચનામૃત આપણને સમજાવતા અને આપણને આ મોડે પણ કરાવ્યું છે. કંઈક આપણને મોડે ના રહે, પણ આટલું તો તમે મોડે કરજો ને કરજો જ. આપણે વચનામૃતના અમુક કોર્સ વચ્ચે લીધા હતા 5-7, એમાંનું પણ એક છે. એટલે આ વાત તો આપણે સમજવી જ કે ભગવાન આવ્યા, શ્રીજી મહારાજ એમને એમ નથી આવ્યા, પણ અક્ષરધામ લઈને આ પૃથ્વી ઉપર આવ્યા છે. તો એ પણ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું કે અક્ષરધામ લઈને આવ્યા છે. આપણે તો જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી છે, પણ સંપ્રદાયના આ રીતે જે બધા પુરાવો જે હોય, શાસ્ત્ર હોય કે આચાર્ય હોય કે મોટેરા પરમહંસો હોય કે મહારાજે વાત કરી હોય, કે એવા બધા પુરાવો આપણે જોશું કે એ અક્ષરધામ કહેતા અક્ષર બ્રહ્મ એ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી છે. એટલે આ સત્પુરુષ રૂપ અક્ષર બ્રહ્મ છે. એટલે આવી રીતે અક્ષર બ્રહ્મના 4 સ્વરૂપ. So Vashtamrit section 121, when it refers to the 2 swarups of Akshar, it is actually referring to 4 functions. So let's call these 2 swarups A and B. A has 1 function, B has 3 functions. So A is the Nirakar form of Akshar, which is also known as Chidakash, which is Sarva Vyapak, and which is the Anvay Swarup of Akshar Brahm, within which countless Brahmans reside. B refers to the Sakar form of Akshar, which is Dhamrup Akshar, the Akshar Dham, the abode, Sevakrup Akshar, the Sevak, the attendant in Akshar Dham, and Satpurushrup Akshar, which refers to the Satpurush who accompanies Parabrahm, whichever Brahmand Parabrahm may go to for the liberation of the Jews. એટલે આ જે 4 સ્વરૂપ જે છે, ચિદાકાશ, ધામ રૂપે, પછી સેવક રૂપે અને પછી સત્પુરુષ રૂપે, આજ આપણે સમજવાનું છે. તો આ 4 વસ્તુ આપણે સમજીએ તો ખરેખર એ અક્ષરનો જેવો છે તેવો મહિમા પણ આપણને સારી રીતે સમજાય, અને અક્ષર બ્રહ્મનો મહિમા આપણને સમજાય તો જ પરબ્રહ્મનો મહિમા આપણે સારી રીતે કે સાચી રીતે કે જેવો છે તેવો મહિમા આપણે સમજી શકીએ. તો આવી રીતે એ જ અક્ષર બ્રહ્મ એટલે એ જ ગુણાતીતાનંદ સ્વામી, અને એ જ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા એ ચાલુ જ છે. એ મહિમા આપણે સારી રીતે સમજી શકીએ. એ જ મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.